Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the subject Fundamental of Machine Design, and the chapter name is Design Against Static Loading, and the topic is the first topic of chapter, so it is introduction and also factor of safety. એટલે કે આ વિડીયોની અંદર હું તમને એક ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગનું ઇન્ટ્રોડક્શન આપીશ અને સાથે સાથે આ ચેપ્ટર સમજતા પહેલા એક બેઝિક ટર્મ્સ ફેક્ટર ઓફ સેફ્ટી છે એ ખબર હોવી જોઈએ એ પણ હું તમને એક્સપ્લેન કરીશ. તો સૌથી પહેલા આપણે જોઈએ ડિઝાઇન છે એ રિયલમાં મેઇનલી બે રીતે કરી શકાય છે. એક હોય ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગ અને સેકન્ડ હોય ડિઝાઇન અગેન્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ લોડિંગ. તો ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગ શું કામ એને કહેવાય છે? તો એનું નામ છે સ્ટેટિક લોડિંગ છે. સ્ટેટિક મીન્સ કે લોડ જ્યારે સ્ટેડી હોય. સ્ટેડી એટલે કે એકવાર તમે જો લોડ આપો છો તો પછી એનો એ જ લોડ તમારે પરમનન્ટ આપવાનો છે, એટલે કે લોડ છે એ કોન્સ્ટન્ટ કરી દેવાનો છે. અને લોડ જો કોન્સ્ટન્ટ લાગતો હોય કોઈ પણ કમ્પોનન્ટ ઉપર અને જો તમે એની ડિઝાઇન કરો તો એને કહેવાય ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગ, જે આ ચેપ્ટરનું નામ છે. એટલે આ ચેપ્ટરમાં જેટલા કમ્પોનન્ટની ડિઝાઇન કરશું એની અંદર લોડની વેલ્યુ એક જ આવશે, જે ફિક્સ કરી દેશું, કોન્સ્ટન્ટ રાખશું. જ્યારે આની સિવાય હજી એક ચેપ્ટર આવે છે, લાસ્ટ ચેપ્ટર આ સબ્જેક્ટનું, એ છે ડિઝાઇન અગેન્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ લોડિંગ. ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે બેઝિક મિનિંગ કહી દઉં. શું થાય ડિઝાઇન અગેન્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ લોડિંગનો મિનિંગ? તો ફ્લક્ચ્યુએટિંગ લોડિંગ એવું શું કામ નામ રાખેલું છે કે ફ્લક્ચ્યુએટ થતું હોય. ફ્લક્ચ્યુએટ મીન્સ કે લોડની અંદર કન્ટિન્યુઅસલી ચેન્જ આવતો હોય, એટલે કે વેરિયેબલ લોડ હોય. ક્યારેક વેલ્યુ છે લોડની બહુ વધારે હોય અથવા ક્યારેક ઓછી પણ હોઈ શકે. એવું ફિક્સ નહીં કે વધારે જ હોય કે ઓછી હોય, કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરતી હોય તો એને કહેવાય ફ્લક્ચ્યુએટિંગ લોડિંગ. તો એવા કમ્પોનન્ટ હોય જેની ઉપર લોડ છે એ ફિક્સ ન રહેતો હોય અને એની ડિઝાઇન કરવી હોય તો એને કહેશું આપણે ડિઝાઇન અગેન્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ લોડિંગ. એ લાસ્ટ ચેપ્ટરની અંદર એના ડિઝાઇન કઈ રીતે કરવી એ જોશું. તો આ ચેપ્ટરમાં આપણે ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગ ઉપર ફોકસ કરશું કે લોડ એકવાર આપી દઈએ, જે ફિક્સ કરી દઈશું અને પછી આપણે ડિઝાઇન કરવી હોય તો કઈ રીતે કરાય. તો આ ચેપ્ટરને વધારે ડિટેલમાં સ્ટાર્ટ કરતા પહેલા મેં કીધું એ પ્રમાણે એક ટર્મ્સ તમને ખબર હોવી જોઈએ. એ ટર્મ છે ફેક્ટર ઓફ સેફ્ટી. શું થાય એનો મિનિંગ? તો તમને જો ડિઝાઇન કરવાની કે કોઈ પ્રોડક્ટની, કોઈ કમ્પોનન્ટની, અને એ ડિઝાઇન કરતી વખતે જે એની સ્ટ્રેન્થ મળે છે એનાથી ઓછી સ્ટ્રેન્થે જ્યારે રિયલમાં એ વર્ક કરતો હોય ત્યારે એ બ્રેક થઈ જાય છે. એટલે કે ઓછો સ્ટ્રેસ લગાડો તો પણ એ બ્રેક થઈ જાય છે. એનું રીઝન છે ડિઝાઇન કરતી વખતે અને રિયલ લાઈફમાં એની સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે. શું કામ આવું થાય છે? તો રિયલમાં વર્કિંગ કન્ડિશન્સ છે એ કંઈક અલગ જ મળતી હોય છે, બહુ ખરાબી ક્યારેક થઈ જતી હોય છે. એના કારણે તે સ્ટ્રેન્થ છે એ ઘટતી હોય છે. અને આ રિયલમાં અને ડિઝાઇન કરતી વખતે જે સ્ટ્રેન્થ અલગ અલગ મળે છે, આ માર્જિનને ક્રિએટ કરો જે સેફ્ટી પર્પઝ માટે ક્રિએટ કરેલો છે. એટલે એ ફેક્ટર જે ક્રિએટ કરો છો એને નામ આપવામાં આવે છે ફેક્ટર ઓફ સેફ્ટી. એટલે ફેક્ટર ઓફ સેફ્ટી તમે જો કન્સિડર કરતા હો તો એ રિયલમાં બે વસ્તુ ઉપર કન્સિડર કરવાની છે. એક તો એકચ્યુઅલ લોડ સ્ટ્રક્ચરમાં કેટલો લાગે છે, ડિઝાઇન માટે નહીં, એકચ્યુઅલની અંદર કેટલો લાગશે. અને સેકન્ડ છે કેટલી તમે માર્જિન ઓફ સેફ્ટી રાખશો સ્ટ્રક્ચરની, જેથી કરીને રિયલમાં એને જ્યારે વર્ક કરાવવું હોય તો એ વર્ક કરી શકે. એટલે કે વેનએવર વી યુઝ એની પ્રોડક્ટ ઇન રિયલ લાઈફ, ધ પરમિસિબલ સ્ટ્રેન્થ જે રિયલમાં વર્ક કરી શકે એ સ્ટ્રેન્થ, અને આપણે જ્યારે ડિઝાઇન કરતી હોઈએ ત્યારે એની જે મેક્સિમમ સ્ટ્રેન્થ મળે છે એ બંને કંઈક અલગ અલગ મળે છે ડ્યુ ટુ સમ અનડિઝાયરેબલ કન્ડિશન્સ. સો વી હેવ ટુ કન્સિડર ધીસ માર્જિન મીન્સ ફેક્ટર ઓફ સેફ્ટી વાઇલ ડિઝાઇનિંગ એની કમ્પોનન્ટ. અને કઈ રીતે કન્સિડર કરવી, કેવી રીતે ડિફાઇન કરવી એ હવે હું તમને એક્સપ્લેન કરું. તો ફેક્ટર ઓફ સેફ્ટી કોઈ પણ મટીરિયલ માટે જો તમારે ડિસાઇડ કરવી હોય તો એની ડેફિનેશન આ રીતે કંઈક આવે છે કે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ધ રેશિયો ઓફ maximum strength of any material to the allowable working strength of any material. એટલે કે factor of safety is equal to maximum strength upon allowable working strength. એટલે કે ઉપર તમારે લેવાનું છે કે સ્ટ્રેન્થ એની મેક્સિમમ કેટલી રહી શકે છે જ્યારે ડિઝાઇન કરતી હોય, આઈડિયલ કન્ડિશન હોય ત્યારની, અને જ્યારે રિયલમાં વર્ક કરે છે ત્યારે એની સ્ટ્રેસ જે છે, કેટલો સ્ટ્રેસ જે એલોએબલ છે વર્કિંગની અંદર, જેનાથી ઉપર એ બ્રેક થઈ જશે. તો આ રેશિયો છે એ હંમેશા વધારે, એક કરતાં વધારે જ મળશે, કારણ કે મેક્સિમમ સ્ટ્રેન્થ છે એ એલોએબલ વર્કિંગ સ્ટ્રેન્થ કરતાં વધારે મળશે. તો ફેક્ટર ઓફ સેફ્ટી છે એ 1, 1.5, 2, 2.5 લેવામાં આવે છે. એનો મિનિંગ કે આપણે મેક્સિમમ સ્ટ્રેન્થ કરતાં
એલોએબલ વર્કિંગ સ્ટ્રેન્થ છે એ બીજા ભાગની છે અથવા 1.5 પાર્ટ્સની છે એ રીતે. મીન્સ ઇટ કેન બી ફાઉન્ડ આઉટ ફોર મેઇનલી ટુ મટીરિયલ્સ. અલગ અલગ બે ટાઈપના મટીરિયલ આવે છે, આપણને ખબર છે. એક આવે છે બ્રિટલ મટીરિયલ અને સેકન્ડ આવે છે ડક્ટાઇલ મટીરિયલ. તો બંને મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટીની ડેફિનિશન છે એ કંઈક અલગ અલગ મળે છે. એનું રીઝન શું છે એ પણ હું તમને કહેતો જાઉં. તો સૌથી પહેલા આપણે લઈએ ફેક્ટર ઓફ સેફ્ટી ફોર બ્રિટલ મટીરિયલ. બ્રિટલ મટીરિયલ હોય છે ત્યારે એની જે મેક્સિમમ સ્ટ્રેન્થ કહેવાય એ મેક્સિમમ સ્ટ્રેન્થ આવે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એઝ પર ધી સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ. તમે જો કોઈ બ્રિટલ મટીરિયલમાં મેક્સિમમ એની જે સ્ટ્રેન્થ રહી શકતી હોય એ તમે જો મેઝર કરો તો એ સ્ટ્રેન્થ હોઈ શકે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો એની મેક્સિમમ સ્ટ્રેન્થ તરીકે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ લઈ લો તો ફેક્ટર ઓફ સેફ્ટી છે એ આ રીતે કંઈક ડિફાઇન થશે: અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અપોન એલોએબલ વર્કિંગ સ્ટ્રેસ. એને સિમ્બોલિક રિપ્રેઝન્ટ કરો તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય SUT. S for strength, U for ultimate and T for tensile. Means SUT is the ultimate tensile strength of any brittle material and upon છેદમાં ડિનોમિનેટરમાં આવશે એલોએબલ વર્કિંગ સ્ટ્રેન્થ મીન્સ સ્ટ્રેસ એટલે સિગ્મા એન્ડ એલોએબલ મીન્સ ALL સિગ્મા એલોએબલ. અને આ પ્રમાણે જો રેશિયો જો મેળવો તો એ જે વેલ્યુ મળે એને કહેવાય બ્રિટલ મટીરિયલની ફેક્ટર ઓફ સેફ્ટી. હવે નેક્સ્ટ આપણે ડક્ટાઇલ મટીરિયલ માટે લઈએ તો ડક્ટાઇલ મટીરિયલમાં જે મેક્સિમમ સ્ટ્રેન્થ થઈ શકે છે એ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ નહીં હોય, એની કરતાં ઓછી એની મેક્સિમમ સ્ટ્રેન્થ રહેતી હોય છે, જેને આપણે કહીએ છીએ ઇલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. અને ઇલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે ડક્ટાઇલ મટીરિયલ માટે મેક્સિમમ થશે એટલે એની ફેક્ટર ઓફ સેફ્ટી છે એ આ રીતે કંઈક ડિફાઇન થશે: ઇલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અપોન એલોએબલ વર્કિંગ સ્ટ્રેસ. અને એને સિમ્બોલિક રિપ્રેઝન્ટ કરી દઈએ તો આવશે SUT નહીં પણ એની જગ્યાએ SYT અને છેદમાં સિગ્મા એલોએબલ. તો આ રીતે ડક્ટાઇલ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવાની છે. આ ખાસ એક ડિફરન્સ યાદ રાખજો. બ્રિટલ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવા ઉપર અંશમાં ન્યુમેરેટરમાં SUT લેવાનું છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને ડક્ટાઇલ મટીરિયલ માટે લેવાનું છે ઇલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ SYT. અને આ પ્રમાણે તમે બંને મટીરિયલની ફેક્ટર ઓફ સેફ્ટી ડિફાઇન કરી શકો છો. આ તો કોન્સ્ટન્ટ લોડ હોય ત્યારની વાત છે. હવે જો ફ્લક્ચ્યુએટિંગ લોડ હોય તો ફેક્ટર ઓફ સેફ્ટી છે કંઈક અલગ જ મળતી હોય છે, કારણ કે એની સ્ટ્રેન્થ છે એ અલ્ટિમેટ નથી રહેતી, નથી ઇલ્ડ રહેતી, બંને કરતાં ઓછી સ્ટ્રેન્થ મળી શકે છે. એટલે ફ્લક્ચ્યુએટિંગ લોડ જ્યારે લાગતો હોય ત્યારે એની જે મેક્સિમમ સ્ટ્રેન્થ થાય છે એને એની કહેવાય એન્ડ્યુરન્સ લિમિટ, જે હું તમને લાસ્ટ ચેપ્ટરમાં જ્યારે આવશે ડિઝાઇન અગેન્સ્ટ ફ્લક્ચ્યુએટિંગ લોડ ત્યારે ડિટેલમાં સમજાવીશ. પણ એ મેક્સિમમ સ્ટ્રેન્થ એની રહેશે, એને કહેવાય એન્ડ્યુરન્સ લિમિટ ઓફ મટીરિયલ જ્યારે ફ્લક્ચ્યુએટિંગ લોડ હોય ત્યારે. તો ત્યારે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ડિફાઇન કરવું હોય તો આ રીતે કંઈક ડિફાઇન થશે: એન્ડ્યુરન્સ લિમિટ અપોન એલોએબલ વર્કિંગ સ્ટ્રેન્થ એન્ડ ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય સિમ્બોલિક AC અપોન સિગ્મા એલોએબલ. AC મીન્સ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ. ઓકે, તો ફ્લક્ચ્યુએટિંગ લોડ હોય તો આ રીતે કંઈક ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કરીને આપવાની છે. હવે ફેક્ટર ઓફ સેફ્ટી આપણે ડિઝાઇન કરતા હોઈએ અને આપણે ડિસાઇડ કરવી હોય તો કયા કયા ફેક્ટર્સને ખાસ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવી જોઈએ. ફર્સ્ટ છે ડિગ્રી ઓફ અનસર્ટેનિટી અબાઉટ લોડિંગ. લોડ છે એ ડિઝાઇન કરતી વખતે અને રિયલમાં કઈ રીતે ચેન્જ થાય છે, એટલે કે કેટલી અનસર્ટેનિટી છે એ આપણે ચેક કરવું જોઈએ. સેકન્ડ છે ડિગ્રી ઓફ અનસર્ટેનિટી અબાઉટ મટીરિયલ સ્ટ્રેન્થ. મટીરિયલની સ્ટ્રેન્થ રિયલમાં વર્કિંગ કરશે ત્યારે કઈ રીતે ચેન્જ થાય છે એ આપણે ચેક કરવું જોઈએ. અનસર્ટેનિટીઝ ઇન રિલેટિંગ એપ્લાઇડ લોડ્સ ટુ મટીરિયલ સ્ટ્રેન્થ. આપણે જે લોડ એપ્લાય કરીએ છીએ અને મટીરિયલ સ્ટ્રેન્થ છે એ બંને વચ્ચેના રિલેશનને કેટલી ચેન્જ આવી શકે છે રિયલમાં, અનસર્ટેનિટી કેટલી છે એ ચેક કરવું જોઈએ. કોસિક્વન્સ ઓફ ફેલર, હ્યુમન સેફ્ટી એન્ડ એર્ગોનોમિક્સ. એ જે ચેન્જ આવે છે એ ફેલર ઉપર કેવી એની ઇફેક્ટ આવે છે, હ્યુમન સેફ્ટી ઉપર કેવી ઇફેક્ટ આવે છે અને એર્ગોનોમિકલી જે આપણે 5th ચેપ્ટરમાં સમજાય એર્ગોનોમિક્સ કોને કહેવાય એમાં કેવો ચેન્જ આવે છે એ ચેક કરીને આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ડિફાઇન કરવું જોઈએ. અને લાસ્ટ, ફેક્ટર ઓફ સેફ્ટી વધારે રાખશો મીન્સ કે તમારી સેફ્ટી રહેવાની વધારે ચાન્સીસ છે. પણ જેટલા વધારે ફેક્ટર ઓફ સેફ્ટી તમારે રાખીને ડિઝાઇન કરવી હોય તો એ પ્રોડક્ટની કોસ્ટ છે એ એટલી જ વધારે થતી જશે. મીન્સ કે ફેક્ટર ઓફ સેફ્ટી વધારવાથી કોસ્ટ પણ વધશે, તો તમારે કોસ્ટને પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને એ પ્રમાણે જ ફેક્ટર ઓફ સેફ્ટી છે એ ડિફાઇન કરવાની છે. અને રિયલમાં
જેટલા જેટલા એપ્લિકેશન્સ આવે છે એ પ્રમાણે એની ફેક્ટર ઓફ સેફ્ટી એઝ પર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન આ પ્રમાણે કંઈક ડિસાઇડ થયેલી છે. આટલી રેન્જમાં જ તમારે આ બધા કમ્પોનન્ટ્સની ફેક્ટર ઓફ સેફ્ટી રાખવી જોઈએ. અને અલગ અલગ મટીરિયલની 1 થી લઈને 2 સુધી ફેક્ટર ઓફ સેફ્ટી છે એ ડિસાઇડ કરવાની હોય છે એઝ પર ધી સ્ટાન્ડર્ડાઇઝેશન, જે તમે ન્યુમેરિકલ જ્યારે સ્ટડી કરશો ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાશે. તો આ છે એ ફેક્ટર ઓફ સેફ્ટી ટર્મ્સ હતી. તો હવેની જે નેક્સ્ટ ટર્મ છે, જે ફેક્ટર ઓફ સેફ્ટી પછી આપણે ડિઝાઇન અગેન્સ્ટ સ્ટેટિક લોડિંગમાં આગળ વધશું, એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. આઈ હોપ તમને આટલું સમજાણું હોય છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.